સુરતના ઓલપાડના કુડસડમાં ટાંકીમાં ભ્રષ્ટાચાર મામલે હવે તંત્ર દોડતું થયું છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ અધિકારીઓ પહોંચ્યા તપાસ માટે। સામાન્ય પથ્થરથી જ ઘસતા બીમ કોલમમાં પ્લાસ્ટર ઉખડી ગયા। અધિકારીઓ તપાસ માટે આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ગ્રામજનોએ અધિકારીઓનો ઉધડો લીધો। સ્થાનિકોએ ટાંકી તોડીને નવી બનાવવાની માંગ કરી છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી છે। તો આપ જુઓ, સુરતમાં ઓલપાડના કુડસડમાં જે ટાંકીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો, ગામના લોકોએ પહેલા જ કહ્યું હતું અને જ્યારે આ ટાંકી બનાવવામાં આવતી હતી ત્યારે તે લોકો ધ્યાન પણ રાખતા હતા, પરંતુ ટાંકી જ્યારે તૈયાર થઈ ત્યારે આપે કાલે જોયો હશે અહેવાલ જે રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો કે તેનું પ્લાસ્ટર ઉખડી રહ્યું હતું। હજુ તો આ ટાંકીનું લોકાર્પણ પણ કરવામાં નથી આવ્યું ને તે પહેલાં જ ટાંકીની આ હાલત અને તેને લઈને હવે અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે ત્યારે ગામના લોકોનો વિરોધ છે। થોડા સમય પહેલા સુરત જિલ્લાના તરકેશ્વરની ટાંકી ચકચાર મચાવી હતી। ત્યારબાદ હવે જે વધુ એક ટાંકી છે એ ઓલપાડ તાલુકાના કુડસડ ગામે આવેલી જે ટાંકી છે તે ફરી ચર્ચામાં આવી છે। મહત્વનું છે કે જે ટાંકી 15મું નાણાં પંચ યોજના હેઠળ 25 લાખથી વધુના ખર્ચે જે ટાંકી હજુ નવનિર્માણ થઈ રહી છે તે ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે, કારણ કે હજુ તો આ ટાંકીનું લોકાર્પણ નથી થયું ને તેની સાથે જે ટાંકીની ફરતે જે રેલિંગ બનાવવામાં આવી છે, જે વોલ રેલિંગ છે દાદરની ફરતે, તેમાં પોપડા તૂટી પડ્યા હતા અને ખડી પડ્યા હતા। તેને લઈને ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી અધિકારીઓને તેમજ જે જવાબદાર અધિકારી છે તેમજ જે લાગતા વળગતા જે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય તેમને રજૂઆત કરી હતી। ત્યારબાદ છે તે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ ગ્રામજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે 2 દિવસ અગાઉ જે વાસ્મોના અધિકારી જે આવ્યા હતા તે રાત્રિ દરમિયાન તપાસ કર્યું હતું અને તેઓએ આ તપાસમાં કુશંકા સેવી હતી। ત્યારબાદ ફરીથી જ્યારે ગાંધીનગરથી ટીમ જે આવી હતી તપાસ અર્થે, તે ટીમ હાલ અહીં પહોંચી હતી અને ગ્રામજનોએ રોષ સાથે અધિકારીઓનો રીતસરનો ઉધડો લીધો હતો અને હાલ જે તપાસ અર્થે જે ટીમ આવી હતી તે અહીં સ્થળ પરથી પલાયન થઈ જવા પામી છે, કારણ કે ગ્રામજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। તેને લઈને હાલ જે ટીમ છે તે પણ અહીંથી પલાયન થઈ જવા પામી છે। મહત્વનું છે કે ગ્રામજનો જે માંગ કરી રહ્યા છે કે આ જે ટાંકી છે તેને ફરીથી તોડી અને નવનિર્માણ કરવામાં આવે અને હાલ ગ્રામજનો દ્વારા જે પ્રશ્ન છે આ ટાંકીનો પ્રશ્ન જો હલ નહીં થાય અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે તેનો પણ બહિષ્કાર કરવાની હાલ ચીમકી ઉચ્ચારી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।